આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. વત્સ ભરત, તમારા પિતાએ સદા ધર્મનું આચરણ કર્યું છે, પોતાના વચનનું પાલન કર્યું છે. ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય તમને આપીને સ્વયં સ્વર્ગમાં જતા રહ્યા છે. તમારા મોટા ભાઈ શ્રી રામચંદ્રજી એક મહાત્માની જેમ પોતાના પિતાનું વચન પૂરું કરવા માટે વનમાં જતા રહ્યા છે. તમારા પિતા અને જ્યેષ્ઠ ભાઈ બંને આ વિશાળ સામ્રાજ્ય તમને પ્રદાન કર્યું છે. હવે તમારું એ કર્તવ્ય છે કે સૂર્યવંશીઓનું આ રાજ સિંહાસન તમે ગ્રહણ કરો અને તમારી પ્રજાની રક્ષા કરો. આ તમારી આજ્ઞા છે ગુરુદેવ? આ સમયે આ જ તમારું કર્તવ્ય છે ભરત. મંત્રીમંડળનું શું મંતવ્ય છે? જે રાજ્ય રાજા વિનાનું હોય છે એ પ્રદેશ અને એ રાજ્યની પ્રજા બંને સુરક્ષિત નથી હોતા. શત્રુ આવા સમયનો લાભ ઉઠાવીને એ પ્રદેશ પર આક્રમણ કરીને એને ઉજાડી શકે છે. એથી રઘુવંશીઓના આ સામ્રાજ્યને સંભાળવા માટે આ સમયે માત્ર તમે જ છો જે રાજા બનવાને યોગ્ય છે. જો કે તમે જ્યેષ્ઠ નથી, પણ મોટા ભાઈની અનુપસ્થિતિ અને પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે આ રાજ્યને સંભાળવું ન્યાયસંગત છે. રાજા બનવા માટે 3 વાતોની આવશ્યકતા હોય છે: ગુરુનો આશીર્વાદ, મંત્રી અને સાથીઓનો સહયોગ, પ્રજાજનોનો સ્નેહ અને વિશ્વાસ. આજે મને આ 3 પ્રાપ્ત થઈ ગયા છે. તેથી આજે હું બહુ પ્રસન્નતા સાથે આ રાજ્યને સ્વીકાર કરવા માંગુ છું. પરંતુ મારા મનમાં એક શંકા છે. રાજ સિંહાસન ઉપર બેસતા પહેલા તમે બધા એ શંકાનું સમાધાન કરી દેશો તો સારું રહેશે. કઈ શંકા છે તમને રાજકુમાર ભરત? થોડા દિવસો પહેલા મારા સ્વર્ગવાસી પિતા મહારાજ દશરથે આવી જ એક સભા આયોજિત કરી હતી જેમાં તમે બધા ઉપસ્થિત હતા ને? એ ભરેલી સભામાં મહારાજે પોતાના પુત્ર રામને રાજ્યનો કારભાર સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તમે બધાએ એક સાથે એક સુરમાં શ્રી રામના પક્ષમાં તમારો મત આપ્યો હતો. હું પૂછું છું કે કેમ તમે શ્રી રામના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો? કારણ કે રામ જેવા રાજા આ દેશને બહુ ભાગ્યથી મળ્યા હતા. સાવ સાચું કહી રહ્યા છો તમે. તો તમારો મત લીધા પછી રાજાએ પોતાની માનીતી રાણીના કહેવાથી સર્વસંમતિથી મળેલા જનમતને ઠોકર મારીને તમારા વાલા શ્રી રામને ઘરમાંથી કાઢીને વનમાં મોકલી આપ્યા. પછી પોતાની માનીતી રાણીના પુત્રને રાજા બનાવવાનો નિર્ણય લીધો. ત્યારે તમારામાંથી કોઈએ પણ ઉઠીને એમ પૂછ્યું કે મારા મતનું શું થશે? શું તમારામાંથી કોઈએ પણ રાજાને અન્યાય વિરુદ્ધ લલકાર્યા હતા? શું તમારામાંથી કોઈએ પણ વિદ્રોહનો અવાજ ઉઠાવ્યો? મતનો અધિકાર હોવો સારી વાત છે, પરંતુ જે એ અધિકારની રક્ષા ન કરી શકે
એ અધિકાર માટે લડવાનું ન જાણે એમનો આવો જ હાલ થાય. ષડયંત્રથી એમના પર એ રીતે રાજા થોપી દેવામાં આવે છે જેમ આજે તમારા પર મને થોપી દેવામાં આવ્યો. શું તમે ઈચ્છો છો કે હંમેશા આમ જ થતું રહે? ક્યારેય નહીં. તો પછી ઉઠો, ઉઠો અને ઉઠાવો એ રાજ મુગટ અને રાજ્ય અભિષેકની એ પવિત્ર સામગ્રી અને ચાલો મારી સાથે વનમાં, જેથી જેમનો એ અધિકાર છે એમનો રાજ્ય અભિષેક ત્યાં વનમાં કરીને એમને આપણા રાજા બનાવીને આપણી અયોધ્યામાં પાછા લાવીએ. પરંતુ શું શ્રીરામ આ વાતને સ્વીકાર કરશે? કેમ નહીં કરે? આ મારી પ્રતિજ્ઞા છે કે જો તેઓ નહીં આવે તો હું એક રાજાનું નહીં પણ એમની જેમ એક વનવાસીની જેમ જીવીશ. તમે એમ કઈ રીતે વિચારી લીધું કે જે મહારાજ દશરથે પોતાના વચન માટે પ્રાણ આપી દીધા, જે શ્રી રામે પિતાના શ્રી મુખે ન કહેવા છતાં પિતાના વચનનું માન રાખવા એક ભરેલું સમૃદ્ધ સામ્રાજ્ય છોડીને બધું ત્યાગીને વનમાં જતા રહ્યા, એ જ દશરથનો પુત્ર થઈને, એ જ શ્રી રામનો નાનો ભાઈ થઈને આ ભરત એટલો નીચ નીકળશે કે એના મોટા ભાઈનું રાજ્ય હડપી લેશે? રાજ્ય પર માત્ર જ્યેષ્ઠનો અધિકાર હોય છે. શ્રી રામ મારાથી ઉંમરમાં મોટા છે અને ગુણમાં પણ શ્રેષ્ઠ છે. આ રાજ્યના અધિકારી માત્ર એ જ છે. જે વસ્તુ આપણી નથી એને લેવી પાપ છે. હું ગુરુજનોને પ્રાર્થના કરું છું, મને આ પાપ કરવાની આજ્ઞા ન આપશો જેથી મને રઘુકુળનું કલંક કહેવામાં આવે. જોકે કલંક તો મારી માતા મારા પર લગાડી ચૂક્યા છે, પરંતુ તમે લોકો તો મારા ઉપર દયા કરો. આ રાજ્યસભાની વચમાં ઊભો રહીને હું ઘોષણા કરું છું કે અયોધ્યાના રાજા માત્ર શ્રી રામ છે. એ આ સમયે જ્યાં પણ હોય એ જ દિશામાં હું એમને શત પ્રણામ કરું છું અને અત્યારે જેમની પાસે જવાનું હું પ્રણ લઉં છું. તમે સૌ પણ મારી સાથે આવવાની કૃપા કરશો. ગુરુદેવ, મારો આ સંકલ્પ સફળ થાય એ આશીર્વાદ પ્રદાન કરો. ધન્ય છો તમે, તમે ધન્ય છો ભરત. તમે ખરેખર ધર્મના અવતાર છો. તમારા કેટલાય પૂર્વજ રાજા પ્રતાપી અને પુણ્યાત્મા રહી ચૂક્યા છે, પરંતુ ધર્મ સામે આટલા વિશાળ સામ્રાજ્યને તુચ્છ સમજનાર તમારા જેવો મહાત્મા હજી સુધી આ કુળમાં નથી થયો. તમે તો રાજાઓના પણ રાજા છો ભરત. તમે ધન્ય છો. તમારો સદાય વિજય થાય, સદાય વિજય થાય. તે બહુ કઠિન કાર્યનું બીડું ઉપાડ્યું છે બેટા ભરત. રામ બહુ જ દ્રઢ સંકલ્પવાળો છે. એના નિર્ણયને બદલવું બહુ કઠિન છે. એટલે જ તો તમારું મારી સાથે આવવું આવશ્યક છે. માતા, તેઓ મારા આગ્રહને જાકારો આપી શકે, મને રાજનીતિ અને ધર્મનીતિની વાતોમાં ભોળવી શકે, પણ તમારી આજ્ઞાને ન ટાળી શકે. જો તમારી આજ્ઞા હશે તો એમણે આવવું જ પડશે. માતા, તમે મારી સાથે ચાલો. સારું સારું, કદાચિત તારા પુરુષાર્થથી જ અયોધ્યાના ભાગ્ય બદલાઈ જશે. અવશ્ય બદલાઈ જશે માતા, અવશ્ય બદલાઈ જશે. ભાઈ અને ભાભી જરૂર પાછા આવી જશે. હું એમના રાજ્ય અભિષેકની સામગ્રી સાથે લઈ જાઉં છું. ત્યાં જ વનમાં ગુરુદેવ એમનો અભિષેક કરશે. પછી હું મારા રાજા રામચંદ્રને વાજતે ગાજતે અયોધ્યા પાછા લઈ આવીશ. બહુ વાજતે ગાજતે. માતા, તમે જવાની તૈયારી કરો, હું બાકીની વ્યવસ્થા જોઈ લઉં છું. ભરત, મારે તને કંઈક કેવું છે. મારી વાત તો સાંભળી લે ભરત. આ મોડું ફેરવીને તો ન જા. કહો મહારાણી કૈકેયી, તમારે શું કહેવું છે? મારે પણ તારી સાથે વનમાં આવવું છે. કેમ? 14 વર્ષનો દેશ નિકાલ શું ઓછો છે? તમારે હજી વધારવો છે? ભરત, પરશુરામની જેમ તું પણ તારી માતાનું માથું કાપીને ફેંકી દે, પણ હજી મને લાજ આવે એવું તો નહીં કર દીકરા. તો પછી વનમાં તમારું શું કામ છે? સૌથી મોટું પાપ તો મેં કર્યું છે. આ બધો સર્વનાશ મારે કારણે થયો છે. મેં જે આગ લગાડી છે એ આગને પશ્ચાતાપના આંસુથી મને ઠંડી કરવા દે.
તમે બંને જે લક્ષ્ય માટે વનમાં સાથે જઈ રહ્યા છો, મને પણ એ લક્ષ્યમાં સહભાગી બનાવી દો. એ અધિકાર હવે તમે ખોઈ ચૂક્યા છો. માતા પાસેથી એનો અધિકાર કોઈ ના છીનવી શકે. ભરત, એ ના ભૂલ કે કૈકેયી પણ રામની માતા છે. માતા પુત્રને દંડ પણ આપી શકે છે અને એના પર મમતાનો હાથ ફેરવવાનો અધિકાર પણ છે એને. કૈકેયી બહેન જરૂર આવશે. પણ માતા, આમ મારી આજ્ઞા છે અને મને વિશ્વાસ છે રામની પણ આ જ આજ્ઞા હશે. જે આજ્ઞા માતા. દીદી, મારી પાસે તો ક્ષમા માંગવા માટે શબ્દો પણ નથી. હું તમારા મૃત્યુની પ્રાર્થના કરું છું. ના તો ધરતી માતા સ્થાન આપવા માટે તૈયાર છે, ના અગ્નિ દેવ આપવા આપણને સ્વીકાર કરવા માંગે છે. કદાચ મારો રામ મને ક્ષમા કરી દેશે. મને તમારી સાથે લઈ જાઓ મોટી બેન, મને તમે લઈ જાઓ. અરે પગલી, એ તને દોષી માનતો જ નથી. જોઈ લેજે, એના પ્રેમમાં કોઈ અંતર જ નહીં આવ્યું હોય. ના, હું એની સામે કયું મોઢું લઈને જઈશ? હું એને મારું મોઢું નહીં બતાવી શકું. તમે જ મારા વતી એને કહી દેજો. એને કહી દેજો કે આ પાપી સ્ત્રીને ક્ષમા કરે. ના બહેન, આમાં તારો કોઈ દોષ નથી. આપણે બધા તો વિધાતાને આધીન છીએ. એને જે પણ કરવું હશે એ જ પ્રમાણે આપણી પાસે કાર્યો કરાવશે. દીદી, ચાલ ચાલ, જલ્દી તૈયાર થઈ જા. દીદી, હવે ચૂપ થઈ જા. ઉર્મિલા, 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 આર્યાએ આજે રાજસભામાં ઘોષણા કરી દીધી છે કે તેઓ અયોધ્યાના રાજ સિંહાસન પર નહીં બેસે. એના પર માત્ર એના મોટા ભાઈનો હક છે. મારા સ્વામીના આ ધર્મના આચરણ અને એમના ત્યાગથી આજે મારું મસ્તક ગર્વથી ઊંચું થઈ ગયું છે. આજે હું તને મોઢું બતાવવા લાયક બની ગઈ છું. ઉર્મિલા, આટલા દિવસો સુધી આ કલંકનો ભાર હોવાથી હું તારી સામે આવી નહોતી શકતી. સાંભળ, આર્ય વનમાં જઈ રહ્યા છે. હા, મોટા ભાઈ, ભાભી અને લક્ષ્મણભાઈને લાવવા. એમ? હા, બધા જ જાય છે? હા, બધા એટલે બધા જાય છે. પ્રજાજનો પણ હવે અધીર બન્યા છે. બધા પોતાના રાજાને મનાવીને પાછા લાવવા માટે વનમાં સાથે જવાના છે. અને હા, આર્ય એ તો નગરમાં ઘોષણા કરાવી દીધી છે કે જેને પણ આવવું હોય આવી જ શકે છે. સાથે આવી શકે છે? હા. હું પણ? અરે હા હા, આપણે પણ. હા. તમે સાથે આવીને શું કરશો? હું વનમાં કોઈ પ્રવાસ કરવા નથી જઈ રહ્યો. રામભાઈને પાછા લાવવા જઈ રહ્યો છું. હું મારા માટે નથી કહી રહી નાથ. ઉર્મિલાની મનોવ્યથા જોઈને હૃદય કંપી ઉઠ્યું છે. જો તમે એને ક્ષણભર લક્ષ્મણભાઈના દર્શન કરાવી દો તો. તમે ક્ષણભર દર્શન કરવાની વાત કરો છો દેવી? હું લક્ષ્મણને મારી સાથે લઈ આવવાનો છું. શું તમને બધાને મારા લક્ષ્યની સફળતામાં સંદેહ છે? ના ના સ્વામી, ના ના. હું તો શું, આખી અયોધ્યા તમારી સફળતા માટે પ્રભુને પ્રાર્થના બસ કરે તો છે. પછી ઉર્મિલાને કહી દો કે એના પતિના સ્વાગતની તૈયારી કરે. હવે વિરહના દિવસો પૂરા થયા. હવે શ્રી રામના રાજ્યાભિષેકનો ઉત્સવ મનાવવાની તૈયારી કરો. એ સમયે અમે બધા એમની સાથે નદીના કિનારે ગયા હતા. એ વખતે એમણે અમારી સાથે છળ કરી અમને બધાને સૂતા છોડીને જતા રહ્યા હતા. હવે અમે બધા રાજકુમાર ભરત સાથે જઈ રહ્યા છીએ અને હવે ત્યાં જઈને અમે બધા એમને અને રાજકુમાર લક્ષ્મણ અને રાણી સીતાને સાથે લઈને જ પાછા ફરીશું. હા, એટલે જ મેં તમારા માટે સવામણ પતાસાનો પ્રસાદ તૈયાર રાખ્યો છે. હા, તું પતાસાનો પ્રસાદ તૈયાર રાખજે. હું અવશ્ય એમને લઈને જ આવીશ. અરે સાંભળ્યું, શ્રી રામચંદ્રજીને પાછા લાવવા માટે ભરત સેના લઈને વનમાં જઈ રહ્યા છે.
મેં પણ સાંભળ્યું છે. બાપુજી, બાપુજી, રાજકુમાર ભરત શ્રીરામને પાછા લાવવા વનમાં જઈ રહ્યા છે. તેમને ઘોષણા કરી છે કે નગરમાં જે કોઈ એમની સાથે જવા માંગતું હોય એ જઈ શકે છે. બાપુ, હું પણ એમની સાથે જાઉં? જા, જરૂર જા. જઈને એમના ચરણોમાં શીશ નમાવજે. અરે, એમના દર્શન કરવાથી પણ પુણ્ય મળશે. બાપુ, ભાભી, રાજકુમાર સાથે રાજમાતાઓ, મંત્રીઓ, ગુરુદેવ, સેના બધા જઈ રહ્યા છે. એમના માટે રસ્તો સુગમ બનાવવા કાર્યકારો, યાંત્રિક, શિલ્પી, ઝાડ કાપનારા બધા દળ બનાવીને જવાના છે. મને પણ એ દળ સાથે જવાની આજ્ઞા આપો. સૌથી પહેલા તમને રામના દર્શન થશે ને? હા હા. અરે દીકરા, મારાથી તો ચલાતું પણ નથી, નહીં તો હું પણ તારી સાથે જરૂર આવત. भरत चला रे अपने राजा को मनाने, भरत चला रे अपने राजा को मनाने, 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 भगत चला रे प्रभु दर्शन पाने. राम दर्श की उर अभिलाषा, बोले नयन प्रेम की भाषा. राम स्वाति जल भरत पपियरा, स्वाति बूंद बिन तृप्त न जियरा. वियोगी चला रे जी की जरन मिटाने. अवध राम को अर्पण करने, प्रभुता प्रभु चरणों में धरने. राज तिलक के साज सजा के, माताएं चली संग प्रजा के. राजा का अधिकार राजा को लौटाने, भरत चला रे अपने भैया को मनाने, राजा को मनाने, भैया को मनाने. भरत चला रे अपने राजा को मनाने. શું કહ્યું? અયોધ્યાના રાજા ભરત બહુ મોટી સેના લઈને ચઢાઈ કરવા આવી રહ્યા છે. અરે, બરાબર જાણકારી તો મેળવી છે ને? હા રાજાજી, બહુ મોટી સેના છે. હાથી, ઘોડા, રથ અને આગળ સૂર્ય પતાકા ફરે છે. ભરત વનમાં સેના લઈને કયા વિચારથી આવી રહ્યા છે? વિચાર તો સાફ છે રાજાજી, કે કઈના પુત્ર છે ને માએ ચડાવ્યા હશે. ક્યાંક રામજી રાજ્યનો અધિકાર માંગવા આવી ન જાય. અત્યારે તેઓ એકલા છે. રામ લક્ષ્મણ બંને ભાઈને જંગલમાં મારીને પોતાનું નિષ્કંટક રાજ કરશે. અરે, હું છું ત્યાં સુધી રામજી પર કોઈ પણ ખરાબ નજર નાખશે તો હું એની આંખો કાઢી નાખીશ. હું પણ નિષાદ છું, નિષાદ. હાથી ઘોડા પર બેસીને આવનારોને અર્થી પણ નસીબ ના થાય. ભરત અને એમની સેના માટે શ્રીંગારપુરને હું રણપુર બનાવી નાખીશ. રાજન, એમની આટલી મોટી વિશાળ સેનાની સામે આપની મુઠ્ઠીભર સેના ક્યાં સુધી ટક્કર લઈ શકશે? અરે, તારું મોઢું બંધ રાખ કાયર. જો તારો જીવ વાલો હોય તો બંગડી પહેરીને ઘરે બેસી જા. અરે, સામનો ના કરી શકું તો હું રામજી ખાતર જીવ તો આપી શકું ને. આ નિષાદની લાશ પરથી જ પગ રાખીને ભરત ગંગા પાર કરશે. જા, વગાડી દે યુદ્ધનો નગારો.
મારા વાલા યોદ્ધા લોકો, આજે કૃપા નિધાન શ્રી રામજીના નામ પર મરવાની ઘડી આવી ગઈ છે. તમે જાણો છો કેમ? મારા પ્રભુજીએ તો અયોધ્યાનું રાજપાટ એક જ ક્ષણમાં ભરતલાલને દાનમાં આપી દીધું છે. પરંતુ આજે એ જ રાજા ભરત પોતાની પૂરી સેના લઈને નીકળી પડ્યા છે અમારા શ્રી રામજી અને લક્ષ્મણજીને વનમાં ઘેરીને મારવા માટે. એ સમજતા હશે કે વનમાં તેઓ એકલા છે. અરે એ કૈકેયીના પુત્ર એ નથી જાણતા કે રામના નામ ઉપર પ્રાણનું બલિદાન આપવા વાળાથી આ ધરતી ભરેલી છે. આજે બહુ મોટી પરીક્ષાની ઘડી આવી ગઈ છે. આજે બહુ મોટી શક્તિથી લડવાનું છે. હું ગંગા માતાના સોગંદ ખાઈને કહું છું કે હું જીવું છું ત્યાં સુધી રામજીના શત્રુ ગંગા નદી પાર નહીં કરી શકે. ગંગાના બધા ઘાટને ઘેરી લો. જંગલની ઝાડીઓમાં ધનુષ અને ખડગ ઉઠાવીને મોરચો સંભાળી લો. ગંગા માતાની સફેદ ધારા રક્તથી લાલ કરી દો. ભરતની સેનાના નરમુંડ આજે ગંગામાં વહેશે. વીરો, આ યાદ રાખજો, યુદ્ધમાં મરવું અને એ પણ ગંગાજીના કિનારે, અને એ પણ પ્રભુ શ્રી રામની રક્ષા કરવા માટે. અરે જીતીશું તો શ્રી રામજીની સેવા કરશું અને મરીશું તો સીધું મોક્ષ મળશે. પણ ભરત તો શું, સ્વયં કાળ પણ રામજી તરફ વધશે તો કાળ માટે પણ અમે નિષાદ કાળ બની જઈશું. હા, કાળ માટે પણ અમે કાળ બની જઈશું. આપણા જીવતા ભરત ગંગા પાર નહીં કરી શકે. તો બધા બોલો શ્રી રામચંદ્રનો જય! શ્રી રામચંદ્રનો જય! મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.